આપણે જાણીશું એવા 10 માણસોના ઘર ભોજન કરવાથી જીવનમાં કેવા દુઃખ આવે છે। તો મિત્રો આ કહાની પૂરી સાંભળજો અને જો આ ગરુડ પુરાણની શીખ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા બીજા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરજો। મિત્રો ગરુડ પુરાણમાં જબ આ 10 લોકોના ઘેર કદી ભોજન કરશો તો અત્યંત દુઃખી થશો। સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેક અનુસરવા જેવો ગ્રંથ છે। 18 પુરાણમાંથી ગરુડ મહાપુરાણ નું એક વિશેષ મહત્વ છે। એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે। તેમાં 277 અધ્યાય અને 16,000 શ્લોક છે। આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ, પ્રેતલોક, યમલોક, નરક તથા 84 લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે। એમાંથી એક વાત ભોજન અંગે પણ છે કે આ લોકોના ઘેર ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપના ભાગીદારી બનીએ છીએ એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે। આપણી એક કહેવત છે કે જેનું અન્ન હોય તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર, એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે। આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે, જ્યારે તીરોની સૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને દ્રૌપદી પૂછે છે કે ભીષ્મ પિતામહ, હરિસભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા, છતાં પણ આપે લોકોને રોક્યા કેમ નહીં? ત્યારે તેમનો વિરોધ કેમ ના કર્યો? ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપી, હે દીકરી, મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે। જેનું અન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી। જે વખતે મેં કૌરવોનું અધર્મી અન્ન ખાધું હતું એટલે હું તેમનો વિરોધ ના કરી શક્યો। મારું મન પણ તેમના જેવું બની ગયું હતું, અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું। આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘરે ભોજન કે પારકું અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે। આપણે વાર તહેવારે આપણા સગા સંબંધીઓ, મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ। આ એક સામાન્ય વાત છે, પણ આપણે નથી જાણતા કે કેટલાક લોકોના ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદારી બનીએ છીએ। મિત્રો, ગરુડ પુરાણના આચાર કાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે। આવો જોઈએ કે કયા 10 લોકોના ઘેર ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ છીએ। પહેલું, ચોર અને અપરાધી। મિત્રો, જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધથી સિદ્ધ થઈ ગયો હોય, આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે કદી ભોજન ન કરવું, કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે। એ ભોજન ગમે તેવું હોય તો પણ આપણા પેટમાં એ કીડા પેદા કરે છે। આવા વ્યક્તિના ઘેર ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે। બીજું, વ્યાજખોર વ્યક્તિ। અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે। વ્યાજ ખાવું એક મોટું પાપ છે। વ્યાજે પૈસા આપનાર લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે। તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે। બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે। ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ મજબૂરની આંતરડી કળેલી હોય છે, એનો દોષ તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો।
ત્રીજું, ચારિત્ર્યહીન સ્ત્રી. સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે, પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરિમા ભૂલવાને ચારિત્રહીન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે. જ્યારે કોઈ સ્ત્રી સ્વ ઈચ્છાએ પોતાની મરજીથી મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે, અનૈતિક સંબંધ બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય, ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો. અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે. ચોથું, બીમાર વ્યક્તિ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ ગંભીર પ્રકારની બીમારીથી ગ્રસ્તી હોય ત્યારે એની આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે. આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ તમને પણ લાગી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘેર ભોજન ના કરશો. પાંચમું, ક્રોધી વ્યક્તિ. ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે. એક નહીં પણ અનેક લોકોને એક સાથે બળદાવ કરનાર માનવીને ક્રોધ આવે છે ત્યારે તેનું સારા નરસાનું ભાન રહેતું નથી. જો તમે ક્રોધી માણસના ઘેર જે ગમન કરશો તો તેના આ અવગુણો તમારામાં પ્રવેશ કરશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશો. છઠ્ઠું, નપુંસક અને કિન્નર. આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પૂર્ણ કાર્ય માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતા હોય એમના દાન દેનાર લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા હોતા. કોઈ સારા નરસા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી. એટલે જો તમે કિન્નરોના ઘેર ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે. એક તો જેને દાન દેવાનું હોય એના ઘેર ભોજન કરવાનું પાપ, અને બીજું અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ. માટે ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘેર ભોજન ના કરવું. સાતમું, નિર્દય વ્યક્તિ. નિર્દય વ્યક્તિ અને અન્યાય વ્યક્તિની ગણના પાપી તરીકે થાય છે. જે માણસ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો, બીજાને કષ્ટ આપે છે, પરપીડન વૃત્તિથી રાજી થાય છે, તેવા નિર્દય માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જોઈએ એવું ગરુડ પુરાણ કહે છે. કારણ કે એવા વ્યક્તિના ઘેર ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે. તમે પણ એના જેવા નિર્દયી બની જશો. આઠમું, નિર્દય રાજા કે શાસક. રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે. પણ કેટલાક રાજાઓ એમના આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા શાસકોને જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ના હોય, તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતા હોય, નિર્દયી રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય, પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય, એવા રાજા કે શાસકના ઘેર કદી ભોજન કરવું નહીં. કારણ કે એ ભોજનમાં હજારો લાખો દુઃખી લોકોના આંસુઓ ભળેલા હોય છે. જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે. નવમો, ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ. જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે. બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે. ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેઓ આનંદ લેતા હોય છે. માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદારી બનવા હોય છો.
આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ 2 ગણા કષ્ટો તમને પણ પડે છે. માટે આ વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન ના કરશો. 10. નશીલી ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ. જે લોકો દારૂ, ચરસ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટ કહેવાયા છે. કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે. માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘેર તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાસા તમને પણ લાગશે. આ 10 બાબતો ધ્યાનમાં રાખીને જ હંમેશા ભોજન કરજો. આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવવો. કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો. તો આપણા શાસ્ત્ર ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો. મિત્રો, ગરુડ પુરાણની આ માહિતી અનુસાર જીવન જીવવાથી આપણે અનેક પ્રકારના પાપોમાંથી બચી શકાય છે. અને આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરજો.